પરમ સુંદરી મૂવીના છે ને તમને મિક્સ રિવ્યૂઝ મળ્યા હશે. એનું ખાસ કારણ છે કે સ્ટોરીમાં કશું નવું નથી. ઇટ્સ અ લવ સ્ટોરી, પરંતુ તમને ક્લીન રોમેન્ટિક લવ સ્ટોરી વિથ વેરી ગુડ મ્યુઝિક એન્ડ અમેઝિંગ કેરલાની બ્યુટી મોટા પડતે જોવી ગમતી હોય તો 100-150 રૂપિયા સુધીની ટિકિટ ખર્ચી શકાય. સ્ટુડન્ટ ઓફ ધ યરથી જો તમે સિદ્ધાર્થ મલ્હોત્રાના ફેન હો અને તમને એની રોમેન્ટિક સાઇડ ગમતી હશે તો જાહ્નવી કપૂરની સાથે એની કેમિસ્ટ્રી પણ ગમશે. ફિલ્મની અંદર સચિન જીગરનું સંગીત જે છે ને એ રોમેન્સમાં વધારો કરે છે, પરંતુ હદ તો ત્યારે જ છે જ્યારે રોમેન્સ વધીને ચર્ચ સુધી પહોંચે. એટલે ચર્ચની અંદર રોમેન્ટિક સીન જરા ઓકવર્ડ થયા છે. બાકી હા, પરદેશિયા સોંગ જ્યારે આવે ને ત્યારે એમ થાય આનાથી વધારે સુંદર તો કોઈ હોય જ ના શકે. સોનુજીનો અવાજ અને એ જે વિઝ્યુઅલ્સ છે, આહા. સો ઇફ યુ આર ટ્રુલી મેડલી રોમેન્ટિકલી ઇન લવ વિથ સમવન તો એની સાથે કદાચ હાથમાં હાથ નાખીને ક્યુટ ટાઈપની પિક્ચર જોઈ શકાય. ઇન્સ્ટા જનરેશનને પેલો નોર્થ વર્સિસ સાઉથવાળો સીન હોય કે પછી હાથીવાળો સીન ચોક્કસથી ગમી શકે એમ છે. બાકી હું તો જે મેચ્યોર લોકો છે એને કહેવાની હતી કે પિક્ચર જોઈને દુઃખી થવા કરતાં પ્રેમ કરીને દુઃખી થવું સારું. પરંતુ એક ઇન્સ્ટા યુઝરે એવું મને કહ્યું કે અદિતિબેન, પ્રેમ કરીને જો તમે દુઃખી થાવ તો લાંબા જાઓ, પિક્ચર જોઈને દુઃખી થાવ તો એક કપ ચામાં પતી જાય. વોટ ડુ યુ થિંક?